હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું બાજરીની રોટલી અને સાથે ભીંડાનું શાક આપણે સૌ કરીશું। તો ચાલો બનાવીએ। તો તેના માટે મેં અહીંયા 2 કપ જેટલું પાણી લીધેલું છે। જે પ્રમાણમાં લોટ લઈએ એ જ પ્રમાણમાં પાણી લેવાનું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને પાણી ઉકળે ત્યાં સુધી તેને થવા દઈશું। તો તમે જોઈ શકો છો પાણી બરાબર ઉકળી ગયું છે। હવે આપણે તેમાં લોટ નાખીશું। મેં અહીંયા 2 કપ પાણીની સામે 2 કપ લોટ લીધેલો છે। તમે જે વાટકીનું માપ લ્યો એ જ વાટકી ભરીને તમારે લોટ અને પાણી લેવાનું। હવે સારી રીતે મિક્સ કરી લઈશું અને આ સમયે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું। તો આ રીતે બધો લોટ એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું અને પછી આ લોટને થોડીવાર માટે ઠંડો થવા દઈશું। તમે આ બાજરીની રોટલી સાથે કોઈ પણ શાક સર્વ કરી શકો છો। તો આ રીતે મિક્સ કરતા રહીશું। તમે જોઈ શકો છો બધું જ બરાબર સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેમાં 1 ચમચી જેટલું ઘી નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરીશું। મિક્સ થાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો। હવે તેને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું। હવે તેને બીજા એક વાસણમાં કાઢી લઈશું। તો હજી થોડું ગરમ છે એટલે થોડીવાર માટે ઠંડુ થવા દઈશું। થોડોક લોટ કડક લાગે છે એટલે તમારે 2.5 કપ જેટલું પાણી અને 2 કપ જેટલો લોટ લેવાનો। હવે તેમાં 1 ચમચી જેટલું ફરી ઘી નાખીને લોટને સારી રીતે મસળી લઈશું। જેમ તમારો લોટ વધારે સોફ્ટ હશે એમ તમારી બાજરીની રોટલી પણ એકદમ સોફ્ટ અને કૂણી એવી બનશે। તો આ રીતે સારી રીતે મસળી લઈશું। હું લોટને 3 થી 4 મિનિટ માટે મસળી લઈશ। ઘીની વધારે જરૂર પડે તો આપણે ફરી ઘી નાખીને આપણે થોડો લોટને મસળી લેવાનો। તો આ રીતે સારી રીતે મસળી લેવાનું। એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી મસળી લેવાનું। હવે આપણે તેની રોટલી વણીશું। તો એક નાનો લુવો લઈને આપણે તેના ઉપર કોરો લોટ છાંટીને આપણે રોટલી વણી લઈશું। આ રોટલીને વધારે પાતળી નહીં કરીએ, મીડિયમ એવી રાખીશું। તો આ રીતે લોટ છાંટતા જઈને રોટલી વણી લઈશું। ફરી લોટની જરૂર પડે તો થોડો લોટ નાખીને આ રીતે વણી લેવાની। હવે આપણે તવા ઉપર તેને શેકી લઈશું। તો હવે તેની સાઈડ ચેન્જ કરી લઈશું। તમે જોઈ શકો છો એક સાઈડ થોડી ચડી ગઈ છે। હવે બીજી સાઈડ આપણે ચેન્જ કરી લઈશું। તો આ રીતે બંને સાઈડ શેકી લેવાની અને આ રોટલી ઉપર આપણે ગરમ ગરમ હોય ત્યાં જ આપણે ઘી લગાવી દઈશું। તો તમે જોઈ શકો છો બંને સાઈડથી બરાબર શેકાઈ રહી છે। આ રોટલી સાથે તમે કોઈ પણ શાક સર્વ કરી શકો છો। આ રોટલી સાથે બધા જ શાક ખાવામાં એકદમ ટેસ્ટી એવા લાગે છે। મેં અહીંયા લીલું ભીંડાનું શાક બનાવેલું છે। તો આ રીતે બંને સાઈડ શેકી લઈશું। હવે તેને એક ડીશમાં કાઢી લઈશું। આ રીતે એક ડીશમાં કાઢીને તેના ઉપર ઘી લગાવી દઈશું। ગરમ ગરમ હોય ત્યારે જ ઘી લગાવી દેવાનું। હવે આ રોટલીને હું ભીંડાના શાક સાથે સર્વ કરી રહી છું। જો તમે આ રીતે ક્યારે ન બનાવી તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી।
વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.